સ્ટોરી ઓફ ધ ડે એટલે કે વોલેટિલિટી ઇન્ડેક્સ, ભારતની વોલેટિલિટીને સમજવાની કોશિશ કરીએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે સેમકો સિક્યુરિટીઝના માર્કેટ પર્સપેક્ટિવ અને રિસર્ચના હેડ અપૂર્વ શેઠ. અપૂર્વ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને ખૂબ ખૂબ આભાર આમંત્રણનો સ્વીકાર કર્યો તમે. આજે એક તમારું વોટ્સએપ ફોરવર્ડ જોયું અને મને થયું કે ચલો ફરી એકવાર વાત કરીએ. આપણે ઘણા સમયથી વાત નથી કરી અને સબ્જેક્ટ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વિક્સનું 20% સિંગલ ડે કરેક્શન, અને એ પણ એવા સમયે કે જ્યારે આપણે ઇલેક્શન ફેઝમાં છીએ. તમારી બંને જે ઇમેજ તમે મને મોકલી છે એ પણ હું સ્ક્રીન પર સાથે સાથે બતાવું છું. ખાસ વાત સમજવા જેવી એ છે કે મિડ ઇલેક્શન કે જ્યારે માર્કેટે યા તો એવું ધારી લીધું છે કે ખરેખર હવે આમાં ઇલેક્શનમાં કંઈ જોવા જેવું મારે છે નહીં, અને યા તો કોઈક એવું રિસ્ક છે કે જેને ડાયજેસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. સમજાવો પ્લીઝ, આપણું જે આ રિસર્ચ છે, શું ફાઇન્ડિંગ્સ અહીંયાથી અપૂર્વ વિક્સને લઈને આજે જોવા મળી રહ્યા છે આપણને? ગુડ આફ્ટરનૂન હર્ષ, ગુડ આફ્ટરનૂન યશ. આપણે જે આ અમે રિસર્ચ ઓલી પબ્લિશ કરી છે, સો બેઝિકલી આમાં અમે એ દેખાડ્યું છે કે દર ઇલેક્શન્સથી 60 ટ્રેડિંગ ડેઝ પહેલાં માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે, અને એમાં આપણે ઇન્ડિયા વિક્સનું ખાસ કરીને આ ચાર્ટ દેખાડ્યો છે. તો જનરલી વોટ વી ઓબ્ઝર્વ ઇઝ કે ઇલેક્શનના રિઝલ્ટ્સ આવે એની પહેલાં ઇન્ડિયા વિક્સમાં ખૂબ મોટી તેજી આવતી હોય છે. એટલે બેઝિકલી ઇન્ડિયા વિક્સ ઇઝ અ ઇન્ડેક્સ ઓફ અનસર્ટન્ટી. બજારમાં કેટલી અનસર્ટન્ટી છે, ફિયર કેટલું છે, અને એ જનરલી ઇલેક્શનના રિઝલ્ટ એની પહેલા બજારમાં ઓલરેડી અનસર્ટન્ટી હોય જ કે કોણ જીતીને આવશે, એટલે એ વધવું જોઈએ. જ્યારે એની જગ્યાએ આ ઇન્ડિયા વિક્સ ઘટ્યું છે આ વખતે, સો દેટ ઇઝ સમથિંગ વેરી સ્ટ્રેન્જ. હવે આની પાછળની રીઝન્સ અગર જોઈએ તો એમાં 2 થી 3 રીઝન્સ હોઈ શકે છે. એમાં ફર્સ્ટ થિંગ ઇઝ કે જે ઇઝરાયલ અને ઈરાનનું વોર હતું, તો એમાં જે અનસર્ટન્ટી હતી એ થોડી ઓછી થઈ ગઈ. એટલે નોટ ઓનલી ઇન્ડિયા વિક્સ બટ ઓલ્સો યુએસ વિક્સ, જે CBOE વિક્સ છે, એ પણ ઘટ્યું છે. લાસ્ટ યેસ્ટરડે ઇટ વોઝ ડાઉન 10%. એટલે દેટ ઇઝ વન રીઝન. બીજું છે, જેમ તમે કીધું કે જે અનસર્ટન્ટી છે ઇલેક્શન રિલેટેડ એ ઘટી ગઈ છે. એટલે પ્રોબેબલી માર્કેટ ઇઝ ફેક્ટરિંગ ઇન કન્ટિન્યુએશન ઓફ ધ કરંટ રીજીમ. એટલે એ એક રીઝન હોઈ શકે. અને લાસ્ટ રીઝન ઇઝ કે જે નિફ્ટીના જે ફ્યુચર્સના લોટ સાઇઝ છે એ હવે આ જે એક્સપાયરી પતી જશે 26 તારીખને, એના એટલે એ દિવસ પછી જે 50નો લોટ સાઇઝ છે એ ઘટીને થઈ જાય છે 25નો. એટલે જે ઇન્ડિયા વિક્સનું કેલ્ક્યુલેશન છે એમાં ઓપ્શન્સ, જે આઉટ ઓફ ધ મની ઓપ્શન્સ હોય એની લિક્વિડિટી શું છે એના ઉપર જે કેલ્ક્યુલેશન છે એ ડિસાઇડ થાય. એટલે જે 50 થી 25નો લોટ સાઇઝ થઈ ગયો છે, એટલે એને કારણે લિક્વિડિટી વિલ ડબલ, એન્ડ પ્રોબબ્લી દેટ કુડ બી ધ રીઝન વાય કે ઇન્ડિયા વિક્સમાં એક સામટો આટલો બધો ફોલ આવ્યો છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હિસ્ટોરિકલ લો કઈ રેફરન્સ સર તમે અપૂર્વ આપી શકો? કેટલું જોયેલું છે આપણે, હજુ પણ એક્સપેક્ટ કરવું ન કરવું, થોડું એ પર્સપેક્ટિવની પણ વાત કરીએ. Right now, India VIX is trading at near its all-time lows only. I think આ કદાચ ઘણા વર્ષોમાં પહેલી વાર આટલું નીચે ઇન્ડિયા વિક્સ ક્લોઝ થયું છે. અગર તમે જે કેન્ડલસ્ટિક ચાર્ટ્સ જોતા હોય ને, તો એમાં બહુ બધા વિક્સ તમને દેખાશે, ઉપર નીચે જે શેડોઝ હોય એ બહુ દેખાશે. બટ આ લાઇન ચાર્ટ અમે નાખ્યો છે, તો અહીંયા તમને જોવા મળશે કે વી આર ક્લોઝિંગ ઓલમોસ્ટ એટ ધ લોએસ્ટ એન્ડ ઓફ ધ રેન્જ. એટલે 10 અને 30ની રેન્જ છે આજે. તો ઇન્ડિયા વિક્સ 10ની નીચે જતો રહ્યો હતો. એટલે વી આર ઓલમોસ્ટ, આઈ થિંક આજે આપણે જે ક્લોઝિંગ થઈ છે દેટ ઇઝ 10.3 ની ક્લોઝિંગ આવી છે. એટલે વી આર એટ અ 52 વીક કે ઓલ ટાઈમ લો, નિયર ઇટ્સ ઓલ ટાઈમ લોઝ. ડેફિનેટલી. તો આ પર્સપેક્ટિવ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અપૂર્વ, ખૂબ ખૂબ આભાર. ક્વિક રિસ્પોન્સ તમે આપ્યો, અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ સો મચ.